વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલી ઈએમઈ સ્કૂલનો 48મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ આ સાથે જ ઈદ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જાણીતી બરોડા સ્ટેટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કૂલ ખાતે 48મા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અને ઈદ મિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ જનાબ અબ્દુલ કાદર ખાન પઠાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો અતિથિ વિશેષ તરીકે કોસંબાના પબ્લિક એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રતિનિધિ ઇબ્રાહીમ દાવજી પટેલ તથા ગાંધી ટ્રાવેલ્સના સંચાલક સિદ્દીકભાઈએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થાના પ્રમુખ મોઇનુદ્દીન રિફાઈ, મંત્રી નિસાર મલેક, ઇન્ચાર્જ આચાર્ય તનવીર અહેમદ પઠાણના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામો, પારિતોષિક અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ટ્રસ્ટી મંડળના સભ્યો, ઇખલાસબેન તેમજ અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત વાલીઓ, વિદ્યાર્થીઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઈદ મિલનના આ સંગમમાં શાળાના વાતાવરણમાં ભાઈચારો અને શૈક્ષણિક ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.